ભાવનગર શહેરમાં છરીની અણીએ લૂંટનો પ્રયાસ કરાયો। શહેરના કુંભારવાડા વિસ્તારમાં ઉદ્યોગપતિના ડેલામાં 1.5થી 2 કરોડ રૂપિયાની લૂંટનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો છે। અમીનભાઈ મારફાણીના ડેલામાં ગાડી લઈને 4 થી 5 શખ્સો આવ્યા હતા। બુકાનીધારી શખ્સોએ છરીની અણીએ 2 ચોકીદારોને બંધક બનાવીને લૂંટનો પ્રયાસ કર્યો। ઘટનાની જાણ પોલીસને થતા રેન્જ આઈજી ગૌતમ પરમાર સ્થળ પર પહોંચ્યા અને તપાસ કરી આરોપીઓને પકડવા માટે પોલીસની ટીમો કામે લાગી। રાત્રે 3 વાગ્યા આસપાસ મારા કઝિન બ્રધરનો ફોન આવ્યો કે આપણે ત્યાં છરી ધારિયા લઈને 5-6 જણા ગરી ગયા છે અને મોટી લૂંટનો પ્રયાસ કર્યો છે અને માલ લૂંટી રહ્યા છે। પોલીસ ખાતું આવી ગયું છે, તમે ત્યાં જાઓ। એટલે હું 3:15 આસપાસ ત્યાં પહોંચી ગયો। પછી આખી ઘટના ઉપર પોલીસની કાર્યવાહી ચાલુ હતી। અમારા માણસોને છરી હાથને પગ બાંધી દીધા હતા, ગળા ઉપર છરી રાખીને બધી લૂંટનો પ્રયાસ કર્યો હતો। આખો મોટો ટ્રક લઈને જ આવ્યા હતા અને ગાડીની અંદર લગભગ સરેરાશ 2 ટન જેવો માલ પણ ભરી દીધો હતો ગાડીમાં અને ટોટલ મેટલ હતી અને ટોટલ 1.5થી 2 કરોડ રૂપિયાની માલની લૂંટનો પ્રયાસ હતો અને માણસોને બી જાનથી મારી નાખવાની ધમકી આપી, માણસોને પણ માર્યા છે।